સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાની રાયસીજી સિવિલ હોસ્પિટલ, ધાંગ્રધા, હળવદ અને માલવણ જેવા મહત્વના સેન્ટરો સામે એક જ અતિ મહત્વનું અને ઉપયોગી બની શકે એવું સરકારી દવાખાનું છે, પણ અહીં છેલ્લા 15 વર્ષથી મહેકમ મુજબના જરૂરી ડોક્ટરોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે ધાંગ્રધા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક ગરીબ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર કે સરકારના પેટનું પાણી હલતું નથી। ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની જરૂર પૂર્તિ કરવા માટે મોટું જન આંદોલન પણ થયું હતું, જેમાં સામાજિક કાર્યકર સિંધુ દેલસેના 9 દિવસના અમરનાથ ઉપવાસ બાદ થોડો સમય ડોક્ટર અને સ્ટાફ મૂકવામાં આવ્યા હતા, પરંતુ 3 વર્ષ બાદ ફરી રાયસીજી હોસ્પિટલ પોતે જ માંદગીના પીછાને નજરે ચડી રહ્યા છે। નાનામાં નાની તકલીફોમાં દર્દીને સુરેન્દ્રનગર રેફર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક સમયે ધાંગ્રધાના લોક લાડીલા પૂર્વ આરોગ્ય મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા આ હોસ્પિટલને આપવામાં આવેલા કરોડોના આધુનિક ઉપકરણ તેના ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે। હમણાં હાલમાં જ જિલ્લા સંકલન સમિતિમાં ધાંગ્રધા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ ધાંગ્રધા તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની ભરતી કરી આરોગ્ય સ્તર સુધારવા ખાસ વિનંતી કરી હતી, ત્યારે છેલ્લા 5 મહિનાથી ધાંગ્રધા સરકારી હોસ્પિટલમાં ગાયનેક, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક અને સર્જન જેવા મહત્વના ડોક્ટરોની ગેરહાજરીમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ધાંગ્રધાના સામાજિક કાર્યકરો ફરી મેદાને પડ્યા હોવાનું હાલ નજરે ચડી રહ્યું છે। બોલો બેન, તમને શું તકલીફ છે સરકારી હોસ્પિટલમાં? અરે જો હું મારા ભાઈને લઈ આવી છું દવાખાને, કાલ હાંજની વાતનો દાખલ કર્યો, 2 બોટલ ચડાવી છે, 2-3 બોટલ ચડાવી, હજી કોઈ આવ્યું નથી। કાલની વાતનો દાખલ કર્યો છે, તો હવે પછી એને કોઈ તકલીફ હોય તો અમને કહે કે નહીં કે આવીને કોઈ દવા દે, તો અમે દવા કદાચ ન દેવી હોય તો અમે ઘરે વયા જઈએ। એટલે કાલ સાંજના તમને દાખલ કર્યા છે, તે પછી કોઈ હજી પૂછવા આવ્યું નથી? ના, કોઈ આવ્યું નથી, બાટલો ઉતારીને ગયા। મારું નામ હુસેનભાઈ મંડલી, સામાજિક કાર્યકર્તા। સરકારી હોસ્પિટલમાં અમે ઘણા સમયથી જોતા આવી છીએ, આજ દિન સુધી અમને કોઈ ડૉક્ટર સારા મળેલ નથી। ગાયનેક, ઓર્થોપેડિક, એમડી, ફિઝિશિયન આ તમામ ડૉક્ટરો અમને મળતા નથી। જે અમારે કચ્છથી ધાંગધ્રાનો રોડ અમને મળતો હોય, અવારનવાર અકસ્માત થતા હોય, એ અકસ્માતની અંદર કોઈ પણને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારા ધાંગધ્રામાં લાવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આને સુરેન્દ્રનગર શિવસા મેડિકલ કોલેજની અંદર રિફર કરો, અમારી પાસે કોઈ ડૉક્ટરની સુવિધા છે નહીં, અહીં કોઈ દાખલ કરતા નથી કોઈ એક્સિડન્ટવાળાને। તેમાં અમારા ઓર્થોપેડિક પણ અહીંયા કોઈ દી અમને મળ્યા નથી। તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે કે અમને બધા ડૉક્ટરની સુવિધા મળે તો અમારા ગરીબ દર્દીઓને સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું ના પડે। મારું નામ ચંદ્રકુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ખૂબ જ અછત છે। છેલ્લા ઘણા સમયથી આ બાબતે ડૉક્ટરની અછત છે, જેમાં ખાસ કરીને ગાયનેક ડૉક્ટરની ખૂબ જ અછત છે। છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડૉક્ટર નથી, એના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગને ખૂબ જ તકલીફના હાલાકી ભોગવી પડે છે। એટલા માટે સરકારશ્રીને આ બાબતે અગાઉ આવેદનપત્રો ખૂબ જ આપવામાં આવેલા છે સામાજિક કાર્યકર્તા અને આગેવાન દ્વારા, પણ હજી સુધી કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવેલ નથી। સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલીન ડૉક્ટરોની અછત પૂરી કરવામાં આવે અને સરકારી હોસ્પિટલના ડૉક્ટર પૂર્ણાવતી કરવામાં આવે। જી સાહેબ, અત્યારે સરકારી હોસ્પિટલોની અંદર ડૉક્ટરોની કેટલી અછત છે? હું ડૉક્ટર કમલેશ દરેજે અત્યારે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવું છું સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે। હવે અમારી વર્ગ 1માં ડૉક્ટરની જે ટોટલ 8 જગ્યાઓ છે, એમાંથી 2 જગ્યાઓ અત્યારે ભરેલી છે, અને વર્ગ 2 મેડિકલ ઓફિસરની જે 4 જગ્યાઓ છે, એમાંથી 3 જગ્યાઓ અત્યારે ભરેલી છે, બાકીની જગ્યાઓ અત્યારે ખાલી છે, જેના માટે અમે અમારી વડી કચેરીને રજૂઆત કરેલી છે। હાલ સર, પ્રસ્તુતિ કેસ માટે કોઈ ડૉક્ટરો છે કે નથી હોસ્પિટલમાં? પ્રસૂતિ કેસ માટેના અત્યારે જે ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એ અત્યારે ડૉક્ટર હાલ ફરજ ઉપર કોઈ છે નહીં, જેની જાણ અમે અમારી વડી કચેરીને કરેલી છે, જેથી કરીને વહેલી તકે એ ગાયનેકોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે થઈ શકે। ઓર્થોપેડિક ડૉક્ટરોની પણ કેટલી ભરતી છે અને અત્યારે હાલમાં કેટલા છે ઓર્થોપેડિકની આપણી પાસે મહેકમ છે, પણ હાલ કોઈ પણ પાસે ડૉક્ટર ઓર્થોપેડિકના તજજ્ઞ આપણી પાસે છે નહીં। તો સર, સરકારી હોસ્પિટલની અંદર હાલમાં અત્યારે કેટલા ડૉક્ટરોની અછત છે? સરકારી હોસ્પિટલમાં વર્ગ 1ના તજજ્ઞનું જે મહેકમ છે એ પ્રમાણે 6 ડૉક્ટરો તજજ્ઞમાં નથી અત્યારે હાલ સેવામાં, અને
વર્ગ 2 મેડિકલ ઓફિસરમાં એક તજજ્ઞની અત્યારે ઘટ છે. ને પ્રસ્તુતિ કેસના ડોક્ટર લાસ્ટ કેટલા સમયથી નથી? પ્રસૂતિ કેસના ડૉક્ટર છેલ્લા 2 મહિનાથી અંદાજિત અત્યારે હાલ સર્વિસમાં નથી. એને જ્યારથી એમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે ત્યારથી અમે અમારી વડી કચેરીને પણ જાણ કરીને કીધું છે કે અમારે પ્રસૂતિના કેસો વધારે હોય અમને ગાયનેક ડૉક્ટરની વ્યવસ્થા કરી આપવા વિનંતી. તો સર અત્યારે પ્રસ્તુતિ કેસના જે હોસ્પિટલોમાં પેશન્ટો આવે છે એ લોકોને રિફર કરવામાં આવે છે? પ્રસૂતિ કેસના જે કેસીસ જે નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય મેડિકલ ઓફિસર દ્વારા સામાન્ય તકલીફ વગર જે મેડિકલ ઓફિસર દ્વારા ડિલિવરી થઈ શકતી હોય એ ડિલિવરી અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે કરાવવામાં આવે છે. પરંતુ એવા તકલીફવાળા કેસો હોય કે જેમાં તજજ્ઞની સેવાઓની જરૂરિયાત રહેતી હોય એવા કેસો માટે અમે એને હાયર સેન્ટર માટે રિફર કરવું પડે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.